શહેરના રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે ભાઈલાલભાઈ ગોહિલ નામના વૃદ્ધે પોતાના જ પુત્ર જયેશને ધારિયા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ઉલ્લેખનીય છે કે મૃતકને દારૂ પીવાની ટેવ હતી અને તે અવારનવાર આ બાબતે પિતાને પરેશાન કરતો હતો। તો મૃતકની પત્ની પણ છેલ્લા 1 વર્ષથી રિસાઈને બાળકો સાથે પિયર ચાલી ગઈ હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે પિતાએ સગ્ગા દીકરાને મોતને ઘાટ ઉતારતા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખોડિયારનગરના છાપરા પરમસુખ સોસાયટી રાણીપ ખાતે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં હોય એવી હકીકત મળેલ, જે આધારે રાણીપ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ રાણીપ પોલીસ દ્વારા આવી અને ખાતરી કરતાં મરનાર જયેશભાઈ ભાઈલાલભાઈ ગોહિલ ઉંમર વર્ષ 35, જે ખોડિયારનગરના છાપરામાં રહેતો હોય, તેનું મોત તેના પિતા ભાઈલાલભાઈ મોતીભાઈ ગોહિલ ઉંમર વર્ષ 72 દ્વારા ધારિયા વડે તેને ગળાના ભાગે માર મારી અને તેનું મૃત્યુ નિપજાવેલ હતું। જે આધારે પ્રાથમિક તપાસ રાણી પોલીસ દ્વારા કરવામાં આવતા એવું જાણવા મળેલ કે મરનાર જયેશ કોઈ કામ ધંધો કરતો ન હોય અને પોતાના પરિવાર અને એના પિતા સાથે અવારનવાર ઝઘડો તકરાર કરતો હોય અને જેનાથી કંટાળી એના પિતાએ આજરોજ બરાબર છે ઉપરોક્ત બનાવને અંજામ આપેલ છે। અને પ્રથમ દ્રષ્ટિએ જોતાં મરનારની પત્ની લક્ષ્મીબેન ગત 8મથી એટલે આશરે 1 વર્ષથી રિસાઈને પોતાના પિયર જઈ અને રહે છે અને આ વ્યક્તિ નાના મોટા ઘરે ઝઘડો તકરાર કરતા હોય, પરિવારને પૈસા ના આપતા હોય, ઘરમાંથી નાના મોટી વસ્તુ ચોરી કરવાની કોશિશ કરતો હોય એવી રજૂઆત એના પિતાની હતી અને જેના કારણે કંટાળીને એના પિતાએ આજરોજ મરણજનારને ધારિયા વડે મારતા તેનું મૃત્યુ નિપજાવેલ છે। હાલ તપાસ ચાલુ છે, ખરી હકીકત શું છે તે દિશામાં અને આરોપીના પત્ની આવતા એની ફરિયાદ લેવાનું કામ છે। આરોપીના કેટલા પુત્રો છે કે બાળકો છે? આ પ્રથમ દ્રષ્ટિએ એમની પત્ની સાથેથી વાતચીત નથી, પણ આ કામના આરોપી અને એના પિતાને પૂછતા એને 2 વર્ષની પુત્રી છે સિદ્ધિ અને મયંક 5 વર્ષનો છે ઉંમર, અને એની પત્ની હાલ સરોદી ખંભાત ધુવરાણ ખાતેનો મૂળ એનું વતન છે। આવ્યા પછી આગળની બે હકીકતો ખ્યાલ આવે। શહેરના રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે ભાઈલાલભાઈ ગોહિલ નામના વૃદ્ધે પોતાના જ પુત્ર જયેશને ધારિયા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ઉલ્લેખનીય છે કે મૃતકને દારૂ પીવાની ટેવ હતી અને તે અવારનવાર આ બાબતે પિતાને પરેશાન કરતો હતો। તો મૃતકની પત્ની પણ છેલ્લા 1 વર્ષથી રિસાઈને બાળકો સાથે પિયર ચાલી ગઈ હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે પિતાએ સગ્ગા દીકરાને મોતને ઘાટ ઉતારતા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખોડિયારનગરના છાપરા પરમસુખ સોસાયટી રાણીપ ખાતે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં હોય એવી હકીકત મળેલ, જે આધારે રાણીપ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ રાણીપ પોલીસ દ્વારા આવી અને ખાતરી કરતાં મરનાર જયેશભાઈ ભાઈલાલભાઈ ગોહિલ ઉંમર વર્ષ 35, જે ખોડિયારનગરના છાપરામાં રહેતો હોય, તેનું મોત તેના પિતા ભાઈલાલભાઈ મોતીભાઈ ગોહિલ ઉંમર વર્ષ 72 દ્વારા ધારિયા વડે તેને ગળાના ભાગે માર મારી અને તેનું મૃત્યુ નિપજાવેલ હતું। જે આધારે પ્રાથમિક તપાસ રાણી પોલીસ દ્વારા કરવામાં આવતા એવું જાણવા મળેલ કે મરનાર જયેશ કોઈ કામ ધંધો કરતો ન હોય અને પોતાના પરિવાર અને એના પિતા સાથે અવારનવાર ઝઘડો તકરાર કરતો હોય અને જેનાથી કંટાળી એના પિતાએ આજરોજ બરાબર છે ઉપરોક્ત બનાવને અંજામ આપેલ છે। અને પ્રથમ દ્રષ્ટિએ જોતાં મરનારની પત્ની લક્ષ્મીબેન ગત 8મથી એટલે આશરે 1 વર્ષથી રિસાઈને પોતાના પિયર જઈ અને રહે છે અને આ વ્યક્તિ નાના મોટા ઘરે ઝઘડો તકરાર કરતા હોય, પરિવારને પૈસા ના આપતા હોય, ઘરમાંથી નાના મોટી વસ્તુ ચોરી કરવાની કોશિશ કરતો હોય એવી રજૂઆત એના પિતાની હતી અને જેના કારણે કંટાળીને એના પિતાએ આજરોજ મરણજનારને ધારિયા વડે મારતા તેનું મૃત્યુ નિપજાવેલ છે। હાલ તપાસ ચાલુ છે, ખરી હકીકત શું છે તે દિશામાં અને આરોપીના પત્ની આવતા એની ફરિયાદ લેવાનું કામ છે। આરોપીના કેટલા પુત્રો છે કે બાળકો છે? આ પ્રથમ દ્રષ્ટિએ એમની પત્ની સાથેથી વાતચીત નથી, પણ આ કામના આરોપી અને એના પિતાને પૂછતા એને 2 વર્ષની પુત્રી છે સિદ્ધિ અને મયંક 5 વર્ષનો છે ઉંમર, અને એની પત્ની હાલ સરોદી ખંભાત ધુવરાણ ખાતેનો મૂળ એનું વતન છે। આવ્યા પછી આગળની બે હકીકતો ખ્યાલ આવે।